हेलो मित्रों, मारू नाम रमेशभाई भीखाभाई सोलंकी, गाम गराइजा, तालुको पालीताणा, जिल्लो भावनगर। बराबर। तो हवे આપણે આવ્યા છીએ ગરાઈજાનું શમશાન છે। તો આ શમશાન સાપરી બનાવેલી છે ધીરુભાઈ કાનજીભાઈ વાઘેલા। એ સરપંચ જ્યારે બન્યા પહેલી વાર, અને બીજી ટર્મ એને આ બનાવી છે। એટલે 85માં પહેલા સરપંચ બનેલા છે। એટલે લગભગ મારા અંદર પણ આ 90માં કે 90 પહેલા શમશાન સાપરી બનાવેલી છે। બરાબર। એટલે લગભગ ઓછામાં ઓછા 35 વર્ષની આસપાસ હશે। 35-36 વર્ષ થયા છે આ શમશાન સાપરી બનાવી એને। બરાબર। તો હજી આ શમશાન સાપરી તમને કહો અડીખમ એમ નામ ઊભી છે। બરાબર। 35 વર્ષ થયા। 35 વર્ષની અંદર જો આ શમશાન સાપરી જે બનાવેલી છે એ આમ નામ ઊભી છે। ભલે અમુક આ ઈંટોને અહીંયા ખવાણી છે, પણ હજી આને કોઈ વસ્તુ કહે આને જો આ પ્લાસ્ટર ને એવું બધું એના આમાં કરી નાખ્યું હોય તો આ શમશાન સાપરી જે છે એવી ને એવી પાછી બની જાય। બરાબર। પણ એ વાતચીત હાલે છે, એના છોકરા કહે છે કે ભાઈ અમારે આનું પ્લાસ્ટર ને એવું કરવું છે, 100% કદાચ એને ફરી હશે તો એ કરી નાખશે। આપણે એવું નથી કહેતા કે ભાઈ તમે બનાવી નાખો કે એવું કંઈ એવું નથી કહેતા, પણ એને વાતચીત હાલે છે કે ભાઈ આ શમશાન સાપરી છે તો આની અંદર બીજું ક્યાંય શમશાન સાપરી બનાવેલી નથી, તો આપણે આને રિપેરિંગ કરીને ભલે એના પોતાના ખર્ચે એને બનાવો, પછી આમાં પંચાયતના ખર્ચે ઓલે કોઈ નહીં। પંચાયતનો જે અહીંયા ગ્રાન્ટ આવેલી છે આ 35 વર્ષ થયા ત્યારે આ એક ગ્રાન્ટ અહીંયા આવેલી છે। અને તે પછી લગભગ આજથી 8 વર્ષ પહેલાં 8 વર્ષ એને ત્યારે આ એક શેડ આવેલો છે। એ શેડ તમને બતાવું, અને આ શમશાન સાપરી તમને અંદર કેવી છે એ બતાવી દઉં। જો આ 35 વર્ષ થયા એની અંદર, તો એ શમશાન સાપરી તમને બતાવી દઉં કેવી છે કેવી નહીં। બરાબર। જો હજી એમનો અડીખમ ઊભી છે। જો એને ક્યાંય ઉપર નથી હરિયો દેખાણો કે ત્યાં અમુક હરિયા દેખાણે છે, પણ એને પ્લાસ્ટર કરી નાખે એટલે કાંઈ એને ન થાય। બરાબર। જોવા અહીંથી તમને બતાવી દો આ બાજુથી। જોવા હજી અંદર બીમ બધું એમનામ જ છે। આ શમશાન સાપરીને તમને કોઈ એની પ્લાસ્ટર કરી નાખે એટલે આને કોઈ વસ્તુ થાય એમ નથી। દવા આખી પાછી કમ્પ્લીટ થઈ જાય એમ છે, પણ હવે એ લોકો એનો પ્લાન કરે છે। કાલે જ મને વાત કરતા હતા કે ભાઈ જો બધા ભાઈ મંડાય ને તો એને કામ કરવું છે। બરાબર। તો કદાચ એ પ્લાસ્ટરનું કરી નાખશે ધીરુભાઈ સરપંચ જ્યારે હતા ત્યારે। અને પછી 8 વર્ષ પહેલાં આ એક શેડ બનાવેલો છે શમશાને। પછી આજ સુધીની અંદર અહીંયા એકેય ગ્રાન્ટ અહીંયા આવી નથી। બરાબર। અને આ જે થાંભલા નાખેલા છે એ એમણે ગઈ તાલુકા પંચાયત ચૂંટણી હતી, ચૂંટણીની અંદર મંડળવાળાએ કીધું કે ભાઈ અમારે થાંભલાની જરૂર છે, એટલે આ ચૂંટણીમાં ભાજપના શાસન હતું મતલબમાં છે અત્યારે, એટલે એ લોકોએ નાખી દીધેલા છે। બરાબર। આ મંડળવાળાએ કીધું એટલે કે ભાઈ અમારે અત્યારે લાઇટની જરૂર છે શમશાન, એટલે ત્યાં લાઇટ નથી, લાઇટ પહોંચાડજો। એટલે આ ચૂંટણી પહેલાં તમારે કાંઈક 10 દિવસની વાર હતી તાલુકા પણ ચૂંટણી, એની પહેલાં લાઇટ પહોંચાડી દીધેલ છે। આ શેર છે, બાકી એક આજ સુધીમાં 1 રૂપિયો ગ્રાન્ટ બીજી ક્યાંય આવેલ નથી। અને આ જે માટી પૂરેલી છે એ તો ગામમાં ફાળો કરીને પૂરેલી છે પછી જવા શમશાન। બરાબર। હવે તમને અહીંથી પછી આ મંદિરનું કામ હાલે છે એ બતાવી દઉં, પણ એ મંદિરની કામની અંદર તમને કહું મંડળવાળાએ ખાલી આ કર્યું છે, ને ગામના છોકરા બધા ક્યાંય ગામમાં ઉઘરાણું કર્યું કે એવું ક્યાંય નથી। બરાબર। તો પંચાયતની કોઈ જગ્યાએ ક્યાંય ગ્રાન્ટ આવી નથી। હવે એ તમને મંદિર બતાવી દઉં। તો જો આ મંદિર છે। બરાબર। આ મંદિરનું અત્યારે કામ ચાલુ છે, તમને એ બતાવી દો યાર। બરાબર। કામ ચાલુ છે। જો આ છોકરા કામ કરે, 1 રૂપિયો મજૂરી લીધા વગર પાછા
રૂપિયા મજૂરી નહીં લેવાની કે. તો આપણે અત્યારે જો આ મંદિરનો સિંહાસનનું કામ હાલે છે માતાજીનું. આ ભોળાનાથનું છે, મેળડીમાનું છે, પછી એ મહાકાળીનું છે, એ સિંહાસનનું કામ હાલે છે બરાબર. તો અત્યારે આપણે રાજુભાઈ કામ કરી રહ્યા છે. તો રાજુભાઈ આ કામ કરો પછી આમાં તમે કઈ મજૂરી આવો છો કે કઈ સેવા કરો? આ મંદિર આખું બનાવ્યું છે તો મજૂરી કોઈ કઈ લીધેલી અહીંથી જેટલા આવે એટલે સેવા જ કરે ને. રાતે કામ કરો દિવસે? જો આ મંદિર બનાવ્યું ત્યાંથી રાતે 12-1 વાગ્યા સુધી કામ બધા કરતા હોય. પછી દિવસે જયારે નવરાય મળે તેથી અમુક કાર્યકરો બધા હોય એ બધા એની રીતે સેવા કરવા વહી આવે બરાબર. આ અહીંનું કામ છે. અહીંયા કે ભાઈ આમાં પંચાયતની ગ્રાન્ટ કે સરકારમાંથી કોઈ 5 રૂપિયા આવેલા એ કોઈ વસ્તુ અહીંયા છે નહીં. આ બધી ફરીમાં સેવા છે અહીંયા જવા. તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. RB સોલંકી કરાઈ છે.